હેલો નમસ્કાર મિત્રો, આજે જોઈશું આપણે ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે 2025માં એના વિશેની તમામ માહિતી આપું. એની પહેલાં અમારો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકનને દબાવી દેજો. તો વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ગૌણ પસંદગી મંડળ દ્વારા ભરતી 2025માં જે જાહેરાત કરવામાં આવી છે, જે દિવ્યાંગ ઉમેદવાર માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળની ભરતી છે. પોસ્ટની વાત કરીએ તો રોયલ્ટી ઇન્સ્પેક્ટરની પોસ્ટ છે. જાહેર ક્રમાંકની વાત કરીએ તો 353 2025 જાહેર ક્રમાંક છે. ઉંમરની વાત કરીએ તો 18 થી 37 વર્ષ ઉંમર છે અને કુલ જગ્યા 2 છે. મિત્રો વાત કરી લઈએ ફોર્મ શરૂ થવાની તારીખ વિશેની, તો ફોર્મ શરૂ થવાની તારીખ 1/9/2025 છે અને ફોર્મની છેલ્લી તારીખ 10/9/2025 છે. ફી ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરીએ તો 12/9/2025 ફી ભરવાની છેલ્લી તારીખ છે. વાત કરી લઈએ મિત્રો પગાર ધોરણ વિશેની, તો પગાર ધોરણ 49,600 રૂપિયા મળવાપાત્ર રહેશે તમને. વાત કરી લઈએ જરૂરી ડોક્યુમેન્ટ વિશેની, તો તાજેતરનો ફોટો અને સહી જોશે. ફોટામાં હવે તમારે નોંધ રાખવાની છે કે પાસપોર્ટ સાઇઝનો ફોટો જે આપો છો એ વ્હાઇટ બેકગ્રાઉન્ડમાં હોવો જોઈએ અને ફોટા પડાવવાની તારીખ સાથેનો હોવો જોઈએ, કે જે તારીખ અરજી કરવાની છેલ્લી તારીખથી 1 વર્ષ પહેલાંની ન હોવી જોઈએ. વાત કરી લઈએ બીજા ડોક્યુમેન્ટ વિશેની, તો તમારે એક આધાર કાર્ડ જોશે. જાતિનો દાખલો જો લાગુ પડતો હોય તો જ આપવાનો રહેશે મિત્રો. નોન ક્રિમિનલ સર્ટી ફક્ત ઓબીસી માટે. ઈડબ્લ્યુએસ સર્ટી 10% અનામત વર્ગ માટે જોશે. ગ્રેજ્યુએટનું માર્કશીટ જોશે. ચાલુ મોબાઈલ નંબર અને ચાલુ ઈમેલ આઈડી જોશે. વાત કરી લઈએ બીજા ડોક્યુમેન્ટની, તો હાલ સરકારી નોકરીમાં ફરજ બજાવતા હોય તો જોઈન થવાની તારીખ જોશે અને જો ઓજસની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કરેલું હોય તો તે રજિસ્ટ્રેશન નંબર જોશે. જો મિત્રો તમે રજિસ્ટ્રેશન નંબર ભૂલી ગયા છો તો રજિસ્ટ્રેશન નંબર મેળવવા માટે તમારે એક ચાલુ મોબાઈલ નંબર હોવો જોઈએ, જે તમે આપેલો હશે પહેલાં રજિસ્ટ્રેશન કરતી વખતે. એની મદદથી તમે રજિસ્ટ્રેશન નંબરને ફોરવર્ડ કરી અને રજિસ્ટ્રેશન નંબર મેળવી શકો છો. હવે વેબસાઇટ વિશેની વાત કરી લઈએ, તો વેબસાઇટ મારી ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે, ત્યાં તમે ક્લિક કરી અને ફોર્મ ફિલઅપ કરી શકો છો. આગળ વાત કરી લઈએ મિત્રો લાયકાત વિશેની, તો ઓછામાં ઓછા 55 ગુણ સાથે માઇનિંગ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. એપ્લાઇડ જીઓલોજીમાં ઓછામાં ઓછા 55 ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી હોવી જોઈએ. ભૂશાસ્ત્રમાં મિત્રો ઓછામાં ઓછા 55 ગુણ સાથે અનુસ્નાતક ડિગ્રી હોવી જોઈએ. હવે જોઈએ કે ભરતી અંગેનું નોટિફિકેશન તમે ક્યાંથી મેળવી શકો છો. તો ભરતી અંગેનું નોટિફિકેશનની પીડીએફ મારી પિન્ટુ વન ન્યૂઝ ચેનલ અને ટેલિગ્રામ ચેનલ પિન્ટુ વન ન્યૂઝ તેમાં મૂકવામાં આવી છે. તો એની લિંક મારી ડિસ્ક્રિપ્શનમાં મેં આપી દીધી છે, ત્યાં તમે જોઈન થઈ મારી ટેલિગ્રામ ગ્રુપમાં અને પીડીએફને ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો વિડીયોને લાઇક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો અને અમારી ચેનલ પિન્ટુ વન ન્યૂઝ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકનને દબાવી દો. મળીએ નવા વિડીયો સાથે.